મહેસાણાના કડી ખાતે નવી જન્મેલી દીકરીઓનો સન્માન કાર્યક્રમ અહીં યોજવામાં આવ્યો હતો। આપને જણાવી દઈએ કે આ સન્માન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા, જેમાં કેન્દ્રીય કૃષિ રાજ્ય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા તેમજ 200 કરોડના સુકન્યા બોન્ડના દાતા લવજી ડાલિયા ઉર્ફે બાદશાહ ઉપસ્થિત રહ્યા હતા। આ સન્માન કાર્યક્રમમાં 296 જેટલી દીકરીઓ તેમજ તેના માતા-પિતાને વધાવી તેમનું બહુમાન કરવામાં આવ્યું। કડીના સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં પાટીદાર સમાજની વર્ષ 2017 અને 2018માં જન્મેલી દીકરીઓ અને તેમના માતા-પિતાને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને પુરુષોત્તમ રૂપાલા તેમજ લવજી બાદશાહના હસ્તે તેમના વધામણા કરવામાં આવ્યા। બેટી બચાવો, બેટી પઢાઓ, દીકરીના વધામણા એવા કાર્યક્રમ નીચે જે આ વિસ્તારમાં દીકરીઓ નવી જન્મી છે એમના વાલીઓ સહિત એમને તેડાવીને એમનું બહુમાન કર્યું। આજના દિવસે 296 દીકરીઓ જન્મી એનું અમે સન્માન કર્યું છે। એમને અમે એમના મધરને સાલ ઉડાડીને રાધાકૃષ્ણની એક મૂર્તિ આપીને અને દીકરીઓને જે કંઈ જરૂરી વસ્તુઓ હોય એની કીટ આપી અને એનું